અહીંયા લે આ નીકળે આ બેજાન માથે સાહેબ આવો આવો ભાભી આ બે જાવ ખાટલે બે જાવ ખાટલે બેસી ખાટલે જ અમારે બેવાનું અમારે દેશી દવા બધી હોય આ ગામડામાં દવાખાનું નાખ્યું એટલે ઈ પ્રમાણે જ હોય ને અમારે કઈક મૂંગી બોલતો ખરા કેસ લખાવો એવું કઈક બોલતો ખરા ભાભી તમારું નામ શું છે મારું નામ ટીમલી બેન તમારા ઉંમર 20 વર્ષ 20 વર્ષ લાગે મેં ક્યાં કીધું છે તું કમ્પાઉન્ડર છો કે સો કોણ પણ મને ખબર પડી જાય હું માણસ જોઉં ત્યાં એમ નો ખબર પડે આખું પાછું રે આમાં હાલો હાલો ભાભી તમારી ઉંમર શું છે 25 તમારું ગામ જાણે ઈ જેલમી હોય તાર ના હાજરમાં હોય એમ આવું બધું લખવું તાર જરૂરી છે ખાલી નામ લખવું લઈ પડે ને સાહેબ નો લખવું ઈ નો જન્મ થયો તાર તું ના હાજર હતી કેટલા વરા છે એમ નહીં, કેટલું એનું મોટું ગામનું નામ લખવું તાર પડે. નોકરી કરવી છે કે શું કરવું છે રાજકોટ તું વધુ બોલ માં હાલો હાલો આ કઈ પડતી જાય આમાં તો હાલો હોય ઈ સાહેબ બોલો. રોની હવે મને રેવાતું નથી હા હા ભાઈ આ પેલા કેસ તો લખવો જોઈએ ને લખાઈ ગયો કીધું તો ખરી કે ટીમલી ભગલા ટીમલી ભગલા મારા ઘરવાળાનું નામ ભગલા ભગલા ના મારે ભાઈ લગાય તું ટીમલી ભગાભાઈ એવું લખે તને મારે થોડું બોલાય ભાઈ તો કેમ આવે હે તો તપેલી નો તો તું નિયારે હું લેવા ગઈ હું હતી? ક્યાં ભણી સાહેબ વાહે બે અવાજ ગઈ હતી હાલો 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 ટીમલી બેન ભગાભાઈ રાજકોટ ઉંમર 25 વર્ષ ઓકે તારી ખાવા દે તો છૂટી જ કરી નાખ મુક પેન આમ બધી હું મગાવી લાવજે બે જા થઈને મને આ બધી વસ્તુ મેં બે જા ના એ બેટી પણ વધુ બોલતી જાય હું બેન થાય તમને મને શરમ આવે જો આ દવાખાનું છે આ શરમ માં રહેશો ને તો મારે દવા કઈ રીતે દેવી પણ હું તમને? પૂછી લઉં લેડીઝ ફર્સ્ટ મૂંગી મહિને આ તો વાત તો કરવા દે હાલો તે હું તમને કહું તમને થાય છે શું પણ મને શરમ આવે હે જા અંદર લઈ જઈને પૂછી લે જા મેં પેલા જ કીધું તું પડીને જરૂર મારી પણ જાય ને ઊભી થાને આમ હાલો ભાઈ પણ મને શું કેવાય શરમ આવે તો તમારા ઘરવાળાને બોલાવો ઈ તો કે છે ને મને મારા ઘરવાળા હારે જ આવતા હતા વાંહે રહી ગયા લાગે તો તમારા ઘરવાળામાં મીઠું જ લાગતું નથી દવાખાના હારવા જવાય હારે જ હતા આમ બે માણા પર વાંહે થોડાક રહી ગયા આ આવ્યા લો જો ઈ બુધાલાલ લેવા ગયા હશે. આ બુધાલાલ થી ખબર પડી જાય કે આના હું લખાણ છે હવે તમે દવા દવા દઈ દીધી શું દઈ દે આ તમારે શું થાય એ મારા ઘરના છે તમારા ઘરના છે અને તમે પોતે એના વર્ત છો દવાખાને તો નાખો હવે અહીંયા ખાવ હો તમને ખબર બોર્ડ માં લખેલું બીડી નહીં બુધાલાલ નહીં નહીં કાંઈ ખાવાનું. નહીં ધૂમ્રપાન છે મનાઈ છે રે હમણાં ઈ બધી દવા બંધારણની હું એને આપી દઉં મનાય છે યસ આ તો લખી નાખ્યું કેસમાં બોલી કેસ લખી નાખ્યો એમ હા અમને કઈ શું થાય પણ ડોક્ટર સાહેબ એમાં મને શરમ આવે શરમ આવે છે આને હારે જઈને પૂછી લે આ બધું પૂછી લે એવું? એક એકથી પૂછી લઈએ પૂછતો આવું આને મોકલવાની હોય હું જાઉં છું તું લેડીઝ છો ને આ લેડીઝ હારે લેડીઝ વાત કરે હાલો હા લ્યો, ભાઈ મોકલો ગાબડિયાના આવા બધા જ ગયા હાવ. મારું મગજ ફેરવી નાખે નકર ઓલા તમારા કમ્પાઉન્ડર ને કેતો હોય એમ ના ના હમણાં વાત બધી લાવ શું થાય છે તમને ભાઈ બે જાય હવે છે ને તમને હું કઉ છું કે તમારું કામ વધી જાય તમે કામ કરવાનું ઓછું રાખો કામ કોણ કરે ડોક્ટર સાહેબ ઘરે હું ન કરું તો કોઈ ઘરમાં બીજું છે જ નહીં આવું હારા કોઈ કોઈ નથી નણંદ દેર કોઈ કોઈ નથી નથી બધું એકલી માથે જ. એટલે મારા આમ જોયા એવું તમારું છે ને કામ વધી જાય છે બહુ કામ કરો છો તમે પણ કામ તો હોય જ છે ને અને તમારા કમ્પાઉન્ડર નવરા હોય તો મોકલી લ્યો શું લેવા કામ કરવા કામ કરવા પિયાય નોકરી કરે ઈ કઈ રીતે એટલે તું હું બોલસ કઈ પિયા કોથળી હાટી ગયો છો તું ના ડોક્ટર સાહેબ ઈ હવે દાણાદારે નથી ખાધા આ ભાન બુધાલાલ તો ખાધી તમે બહુ ધણીનું રાખજો નહીં વધુ પછી કામ કરજે વધુ બંધાણ કરજે તમે જ બગાડો છો ઘરે રહેતા નહીં કે આમ રાખને આમ લબોટા માટી દઈ હે ડોક્ટર સાહેબ હા આપણે પછી દવા લેવી હા
બરાબર, તો બાટલી ચડાવી હોય બાટલો ચડાવે એમાં કેટલી ફી થાય? એ તો થાય જ ને. એમ આમાં 2-3 જાતના ભાવ આવે બાટલા. બાટલો તો હમણાં ચડાવવાનો બંધ જ રાખ. બાટલી ચડાવી હોય તો કઈ નહીં ચડાવવાનું. હું દવા આપું ને એટલે સારું થઈ જાય છે. તમને શું વાંધો, મારે પગાર વધુ આપ. બહુ બોલકણી છો. આ 1 તારીખ આવવા દે પછી તારી વાત છે. હવે કઈ ગાનો મારે દવાનો રસ્તો તો કરવા, તમે કઈ તો રસ્તો તો દીધું. ઈ જ છે. હવે બહુ કામ કરાવશો જ નહીં તમે, કામ ન કરાવી બહુ. કારણ કે બહુ કામ વધી જાય થી શરીરમાં નબળાઈ આવી જાય. બરાબર, સમજ્યા ને તમે? હવે તો રિપોર્ટ કઈ કરવાનું છે? હવે રિપોર્ટ કરી દઉં તો રિપોર્ટ કરી દો. મારે રિપોર્ટ તો છે ને પૂરો આમાં કરવો પડે, આમાં કરવો પડે. કારણ કે નબળાઈ બહુ આવી ગઈ છે આ કામ વધુ હોવાથી. આ છે ને તમે બેન, અહીંયા અમારું બાથરૂમ છે, 50-100 ગ્રામ આમાં નાખતા આવો. આમાં હા, હા, તપાસવું પડે. હા, જલ્દી એમાં રિપોર્ટ કરવો પડે. જાઓ જલ્દી ભાઈ. તમે હાલો ને. હાલો લે, હું જાઉં સાહેબ. હા, જા. મારી બેટી કમ્પાઉન્ડર એવી મારી સામું લપતા કરે લે. હે ડોક્ટર સાહેબ, હા, બીજું કઈ નથી થયું રસ્તો એમાં? બીજો તો આમાં રસ્તો છે ને, એક તો છે ને હાવ શરીર પાતળું, અને વધુ પડતું કામ તમે કરાવો ને એટલે નબળાઈ આવતી જાય. હું રાત દી મહેનત કરું પણ તોય મેળ નથી આવતો. અને તો તમે હવે એમ કરો, હે એની પર કામ હવે ન કરશો. કામ ન કરાવું? અને તમારે કામ કરવું હોય ને તો છે ને થોડાક દી અને પિયર મૂકી આવો તો કામ બંધ થઈ જાય ને તો શરીર સારું થઈ જાય. એ હું દવા તો આપું જ છું, કામ વધી જાય છે. પણ એમ નહીં, હું રાત દી મહેનત કરું છું તોય કે ખારા દી નથી ભાળતા. પણ શરીરમાં નબળાઈ હોય ને એટલે નો થાય. ભલામણ કઈ સમજતો નથી, કેટલીક મારે તને કઈ રીતે સમજાવવું? હવે શરીર સારું થઈ જાય એવી દવા આપો ને. દવા આપું તો પછી છે ને દી હારા થઈ જાય. અમે શું, હું ડોક્ટર છું, દવાખાનું લઈને બેઠો, મને જાતની ખબર પડે. તમને એટલે ખબર, એક ઘરમાં 2 માણસ રહ્યો છો, નકરી પ્રાઇમ રહી છે. સાહેબ આમાં કીટાણુ બહુ વધી ગયા, જો ને દેખાય જ. આ જોઉં છું, તું ખોબો થઈ ઉભી રહે, એમની માથે રાખ. આમાં ખોબામાં ઢોળ નાખ્યું, તમને શું અહીંયા દેખાશે? ફરી સાહેબ ઢોળો એમ કે. આ બધું ઢોળ નાખ્યું છે, થોડું એમાંય મને ખબર હાલો પડે. હાલો, બસ હવે નો કઈ કરતી હો, ઓકે, તપ કરતી નહીં. ડન. બસ. હારો ડોક્ટર સાહેબ રિપોર્ટ કરજો હો. ઓહો. જો આ દવાખાનું છે, આમાં બધું મારામાં કીટાણુ વહી જાય છે. આમાં બધું કરવું પડે. હા તો હાલો જલ્દી કરો. વાયસ આવે તો નાકમાં ફાયદું મારી દઉં. એટલે તું તો આમને ડોક્ટર સાહેબ ને જોવા તો દે. બહુ જોઈતી હોય બેન. એવું? એટલે ભાઈ આમાં બહુ કીટાણુ વધી ગયા. એટલે જ દવા લેવા આયા. હા, તો દવા હું બધી આપી દઉં. લો મારી બેટી આ લપટા કરે છે. આપે દરજી અટક આવે ને તો આને તારા બાપ ને ન ખબર પડવા દો. અહીંયા ફૂલ હાર કરી નાખું તારા. કોઈ દી કેતા નહીં. મોકલી દો ને કહેતા નહીં આપણે. એટલે જોઈ હું. જ કીટાણુ. મોકલી દો ને આપણી વાડીએ. બાપા આને કઈ વસ્તુ મોકલી દો ને નથી આપણી ને? વાડીએ. હું તારી દવા માર્ક કરવી છે, ઉભી રે. અમને 5.5 થઈ જવા પછી હે ડોક્ટર સાહેબ, તો તારો ઈલાજ કરવો. સાંભળો ને, અમાર ઘર કોઈ કામ કરે એવું નથી તો લઈ જઈએ એમ. તો અહીંયા કોણ પોતા મારશે? તમે બીજી બીજી રાઈટ ગોતલી. લેજો આમ થાય છે. જાવું તારે? આયા તને મજા આવી ગઈ છે. આમાં મારાથી કઈ આમાં કામ બધા નથી થતું. દર્દી એવા આવે ને તને બહુ મજા આવે. તું હાયથી રે 5:30 વાગવા દે પછી દવાખાનું બંધ જ કરવું. હવે ભાઈ આ બાજુ આવતા રહે. હા ડોક્ટર. આ થોડીક તમારા વહુને પ્રોબ્લેમ હતો, કીટાણુ વધી ગયા. હા તું આ મરીને પણ મને હું તો એ- કહું છું થોડીક તમારી મદદ કરું. હે ડોક્ટર સાહેબ. આને મદદ કરવાની છે. હે? એટલે તો ડોક્ટર સાહેબ કહું કે મારા ઘર કોઈ કામ કરે એવું નથી, મોકલી. પણ હું તો ક્યાં ના પાડું છું, હું ગમે ઈ ગોતી લઈ. મને આરામ મળે, મારો વાંધો ન આવે ને. હા, ડોક્ટર આવું સાહેબ. ના તારે ના હું ના ઘરનું કામ કરવાનું, રોટલા ટેપી દેવાના. હા મને આવડતા જ નહીં. હવે છે ને સોનોગ્રાફ કરાવવો પડે. સોનોગ્રાફી કરાવવો પડશે. કરાવવું જ પડે ને, આમાં તો બહુ જાજુ છે. તમે ક્યાં અત્યારે હુડી રખડતા, ધ્યાન જ ન દીધી આમાં. પણ નકરું કામ જ કઈ કર્યું. આવી શું ખબર હવે જે સોનોગ્રાફ કરાવવાનો ઈ કરો
જે રિપોર્ટ કરવો નહીં કરો, બાટલો ચડાવવાની જરૂર પડે તો બાટલો ચડાવી દો, પણ ઈ કરો, મને ઉપાધિ થાય છે. એટલે ભગાભાઈ હું તમને શું કઉ છું, સોનોગ્રાફ કરાવવો પડશે. મારે કરાવો સોનોગ્રાફ. તારો સોનોગ્રાફ 5.5 પછી કરાવવાનો છે. ઓ માય ગોડ. 5.5 તો થાવ દે, મને ખબર છે તારે સોનોગ્રાફ કરવો છે ને. કરી દઉં લો ને તમને કહું પણ સાહેબ ભલે તમે સોનોગ્રાફ કરો, રિપોર્ટ કરો, બાટલાની જરૂર પડે તો બાટલો ચડાવો, પણ જલ્દી તમે કરો. રિપોર્ટ નહીં, રિપોર્ટ. હા રિપોર્ટ. અમે ગામડાના માણસ, અમને ન ખબર પડે. આમાં બહુ ઝાઝુ છે, તો તમે આમાં મને સહી કરી દો. સહી કરવી પડશે. સહી તો કરવી તો જ પડે ને. ડોક્ટર સાહેબ એટલે મને હું તમ કરવાના મારા ઘરવાળાને તમે સહી લો હો. સહી તો લેવી પડે ને, તમને બહુ નબળાઈ છે. પૂરી ભાભી સહી તો લેવી પડે. હા બસ લ્યો. હે તમને કહું મને કઈક થઈ જાય છે તો કઈ નહીં થાય, પણ હવે ઉપાધિ ઘરમાં. હું ડોક્ટર બેઠો છું ને, હું દવા આપું, સોનોગ્રાફ કરી દઉં, બાટલો ચડાવું, તમને કાંઈ નહીં થાય. લો હાલો. હવે તમે આમના ફરી જાઓ, બુધાલાલ ખાવ છો ને, આમાં ગવ્યા જાઓ. આમ પગથિયે. હા પણ 5.5 તો થાવા દે, મને ખબર છે બહુ ઉતાવળ છે. તમે ક્યાં જાવ પણ હું મારી અહીંયા પાસે છું, પણ અમે સોનોગ્રાફ કરો એટલે રૂમમાં નો અમે હોય. ડોક્ટર સાહેબ એક જ હોય. આમના ફરીને બેસી જાવ. કોઈ આમ ઉભા રહ્યો, બે મોઢું તમે આમ સાહેબ રાખ. બીયા જાઓ, હું સોનોગ્રાફ કરી દઉં. આ 5.5 પછી તારો કરવાનો. શું બોલ કરો છો પણ લકડા. હવે બેન, હા હવે સોનોગ્રાફ કરવાનું થાય છે. પણ એમાં શું કરવાનું હુઈ જાવ અહીંયા કણે. સુઈ જવાનું હા પછી બાટલો ચડાવવાનો છે. સાહેબ પણ અમારા મને ઘરે હોયથી તો બહુ બીક લાગે સાહેબ. હે? મારા ઘરવાળા પાસે રાખું મને હોયથી બહુ બીક લાગે છે. હોયથી તો ભલા બીવે. તમે હું તો મારા ઘરવાળાને તમારા પાસે રાખો જો અહીંયા બુધાલાલ ખાય છે, અહીંયા જ છે. કઈક થાય છે ને તરત હું તમને આને બોલાવી. હા તો વાંધો નહીં. હુઈ જાવ હવે. સાહેબ લાવો, હું સોનોગ્રાફ કરી દઉં. ડોક્ટર સાહેબ હા આમને કોને ઈ કરે મને શરમ આવશે તમારા પાસે. પણ એને બરોબર નહીં ફાવે ને મારી જરૂર પડશે. નહીં પડે. સોનોગ્રાફ બરોબર કરજો હો. જરૂર પડી ને આપણે. હા પડી, ક્યારેક તારી પડે જ છે. રાવ ને વે. અને હજુ તારું કામ અડધું બાકી છે. 5.5 પછી તને પૂરું કામ શીખવાડી દઉં. હું હે? કહું ને ઈ વસ્તુ આપો મને. હા લ્યો. મને બીક લાગે હો. બીક ન લાગે. ડિસમિસ આપો. હે ડિસમિસ. મને બીક લાગે ડિસ્મિસ નો કહેવાય. અંજી સરથી પણ તમે આ મારા ઘરવાળાને કોણ મારા આમ હાથ ખસો, પકડી રાખે આમ ખસો. તમે તો મને અડધી કરી નાખો. એમ કહું છું, બીક ન રખાય. મને બહુ બીક લાગે છે. બીક ન લાગે. તમે ઘડીક શાંતિ રાખો. ડિસમિસ આપો. અંજી સર ભરીને દઉં. હા ભરીને જ આપવાનું હોય ને. અરે આ ડોક્ટર સાહેબ હા સોનોગ્રાફ કેટલેક પહોંચ્યો? એ તમને કહું અહીંયા આવો ને મારા હાથ પકડી રાખો ને આંજી સર આપે છે મને. અરે પગલા, હા તે બાયડીમાં કઈ રહેવા જ નથી દીધું. આ પણ હરકો હવે જલ્દી સોનોગ્રાફ પૂરો કરો ને. પછી ઓછું ધ્યાન દેવા, ધ્યાન દે ન કરાય. બસ આધા. આ બાપા બહુ મોટું આંજી સર એ મને બહુ બીક આ લાગે. તેમાં તમને નબળાઈ આવી ગઈ છે. આ સેવો સોનોગ્રાફ કરો તમે લ્યા. હું આવું રૂમમાં. અંજી સર એવું આવે. ઇન્જેક્શન માર્યું. હા વાંધો નહીં. અમારા અંજી સર બધા મોટા જ આવે. કોઈ બી મોટી આવે. હું તું બાપાને તમે તમારે મારી દો, વાંધો નહીં. એને ટેવ છે રાડ્યું નાખવાની. કદી રાયડું ન નાખો રે. મારા ઘરવાળાને બોલાવો ને. હે? મારા ઘરવાળાને પણ મારા હું જીવ તો- અરે મેડમ હરખું કરજો હો. આ કેમ દેખાડો થાય? દેખાડો થાય તો ખરો. લે આને લાવો. આ ટેન્શન લગાઈ દે. રહ્યો ભાઈ તમે. આ શું છે ઈ ઓઇલિંગ કરવું પડે થોડું. પણ મને બહુ બીક લાગે આમ છે. પગ રાખો તમે ભેગા બહુ પણ રાખ્યા. હું ભેગા જ પગ રાખીશ. પણ તમારે નોખા કરો ને થોડા. ના આમ કરો. હજી થોડું કરવું પડશે. ભાઈ સાહેબ મને દુખે છે. અરે હવે આજી જા, તને સોનોગ્રાફ કરતા આવડતું જ આવડે છે. નથી આવડતું. એમ હોય સોનોગ્રાફ. એટલે ડોક્ટર સાહેબ, એ ડોક્ટર સાહેબ, આપ નીકળી જાય જી. આ ડોક્ટર સાહેબ ઈ આના સિવાય સોનોગ્રાફ થાય જ નહીં. હે? ડોક્ટર સાહેબ સોનોગ્રાફ કરવો હોય ને તો ઈ પ્રમાણે સાધન હોય. હારું હાલો. આમ ઉપર થઈ. એટલે ડોક્ટર સાહેબ હા કેટલેક પહોંચ્યો સોનોગ્રાફ? હવે બસ તૈયારી જ છે, પૂરો થવામાં જ છે હવે. છે ખારું લ્યો હાલો. તમને કહું આ મને સોનોગ્રાફ કરે શું કરે છે?
ઈ એવા રિપોર્ટ કરાવવા પડે. નથી આંબલી ખાઈશ આંબલી. મોઢું તો રાયડું પડે. ઓકે ચાલ. તમને કહું મારે નથી કરાવવી સોનોગ્રાફી. ઘડીક મુંગોરા મરી જવું છે કે જીવવું છે? જીવાનું છે. તો હા, હવે. સાનામાના બેહો. દેખાડો ન કરે હવે. દેખાડો કરતા નહીં. મારે નથી. હો આમ દબાવજી હાથ પગ બધું. લે લે સાહેબ જલ્દી. બરોબર છે હો. આ હાથ ચાલી રાખ. હાલો લ્યો ઘડી દરસ આવે છે. તમે મને આંબલી નો ખવડાવો. હાલો મેક દીધી. તમે હાથ લ્યો મેડમ. હાલો સાહેબ જલ્દી લ્યો. કાંઈ થયું? કાંઈ થયું? અરે ડોક્ટર સાહેબ જો પત્યું નહીં આવે. હા પચી જો ગયું આવો હવે. રૂમમાં. હા, પચી ગયું. જા હવે આ ધોયાય જા કોઈ. યા તો ધોયાયા. ઈ હું નહીં જાવ સાહેબ જોવા. તાર સાધન બધા ઓછા ચાર જ ધોવા પડે. મને ચક્કર આવે છે. આવું પીઠા આવી રિપોર્ટ કરાવો એટલે ચક્કર આને આવે. પોષણ નહીં મળતો થોડો ખોરાક આપો ને. હા હા પીઠા આવી આમાં હું આ ભલામણા ભલા ત્યાં તો બૈરું હાવ આડે નાખી દીધું. આપણે વચ્ચે બે હાલ રિપોર્ટ થઈ ગયો ને સોનોગ્રાફ થઈ ગયો નથી. હું રિપોર્ટ આવ્યો હે હવે રિપોર્ટ આને આરામ દેવો પડશે. આરામ. હા ડોક્ટર સાહેબ ને પૂછો જ કરાવે શું થાય છે. હા હવે શું થશે? હવે છે ને એ ધીમી ગતિએ બધું કામ કરાવજે એટલે હવે હારા દી દેશે. પોષણ હરખું આપજો. હા થોડાક દી રાત દી ઘરે રહી જવાય. પણ મારે ટાઈમ જ નથી રહેતો. દીએ નોકરીએ જાઉં છું અને રાતે નોકરીએ જાઉં છું. રાત પાળે બંધ કરી દે. રાત પાળી બેન કીધું. હા દી હારા આવી જશે. હારું હાલો જાઓ. પૈસા લઈ લો સાહેબ. હા પૈસા ઈ તો હું મને ખબર છે અહીંયા રહેશે. આપણે કેવો વ્યવહાર છે? હાજરીમાં નથી ને પૈસા પૈસા નથી. તો હમણાં 5:30 પછી આનો ગરફ કરીને આવું છું. આને એવી નબળાઈ જ છે. તે હાલો હવે મને ચક્કર આવે છે. સાકર આવીને એક જ બાટલો ચડાવી દો. બાટલો સડાવ. ઓલી ઓલી આમ જો ઓલી નવી નળી ચડાવજો બાટલો. મારો બાળક નથી ચડાવો. હાલ હું અહીં પડકે બેઠો. આ પડકે બેઠો. બાટલો તો ચડાવવો પડે. બાટલાથી શક્તિ આવે તમને. આ સાકર નો આવે. હા મેં તમને ના પાડી છે, મને નથી જવું દવાખાને. દવા લેવી પડે. કેદું ને આપણે વાટ જોવી છે. આ તને કેદું ની નબળાઈ છે. આ બધું તમારો જ ભાગ છે. આ પણ દવા લેવી પડે હવે સારું થઈ જશે. એટલે સારું થઈ જાય. ડોક્ટર સાહેબ હવે બાટલો ચડાવો ને. આ જો વધી ગયું સકર આવે છે. હું કહું ને તઈ રેડગે એમાં ઈ બાટલામાં ફૂટે ને તો જ ઈ નાખવાનું ઊંચી છે. ઓકે ચાલો. આ મેં પણ થોડીક વાર. હા લાવો સાહેબ હું પકડું નળી. ઓય બાપા આવડી મોટી નરી. આ બાટલો ચડાવો પડે. બાટલો ચડાવવો પડશે. માનો ચડાવો. તમે પછી શક્તિ આવે ને એટલે હાલતા ચાલતા મજા આવે. ના માનો અહીંયા ફિટ ચડાવો. કરવાના. આ રગમાં ફિટ કરવાના. તો હું ફિટ કરી દઈશ તે તમને. હાલો તે કરો હાલો. ના માનો ચડાવો. સકર નો આવે ચડાવવો પડે. ના મને બીક લાગે. ઓલા કમ્પાઉન્ડર ને કયો નહીં આ બાટલો પકડે. આ નંબર મેળવવા જોઈશે કેટલો ચડાવવો કેટલો નહીં. આ પકડ આયા. આમ ફિટ કરી આયા ફિટ કરી. હાલો જાઓ. 5:30 પછી તારો વારો છે. સોનોગ્રાફ કરાવો છે ને હા હું કરી દઈશ. આમ તરી ખુરાઈ દે. મને બીક લાગે. ભાઈ હાથમાં ફિટ કરી દો ને પણ. એ હુતા હુતા બાટલો ચડાવો છે કે બેઠા બેઠા? આ હું બેઠા બેઠા ચડાવી દો. ઠીક લ્યો. મને બીક લાગે. કાંઈ નહીં થાય પણ હવે. મને હોય ના મારો. એટલે લીવર દીધો. બહુ ભૂલ ન કરતી. થોડું ધીમું કરો. હમણાં શક્તિ આવી. મને તો વાગે હોય. હવે ઘડી ગઈને હવે બાટલો ચડી જવા આવ્યો પછી છે. આનો માપ હોય યાર ભલા મારા. હવે સાહેબ જો. આ લઈ લે નળી. હા મમ્મી દુખે. બસ લો હવે નહીં સકર આવે. હવે જાઓ ઘેર ભેગા. પૂરું ને હવે. હવે પૂરું. પછી હવે કેદી દેખાડવા આવી. હે નબળાઈ આવે એટલે આવવાનું. હારા દી નો દે ને ત્યાં તમારે રોજ દવાખાને આવવાનું. સારું હાલ. ટેસ્ટિંગ કરી નાખશું અમે. લે આવજો. જો ફેર હવે દાંત કાઢવા માંડ્યા જ ને
આ અમારું દવાખાનું કઈ મેં આ એમને નીચ નાખીને બેઠા જેને અહીંયા આવે ને સારું થઈ જાય. સાહેબ હવે મારે ઘરે જવું છે. ઘરે નહીં સાહેબ. હાડા પાંચી. આમ જો હું મારા ઘરના ઘરે મૂકતો હોઉં પણ મને થોડીક પેશાબમાં તકલીફ છે, હું આવું ચેક હા વાંધો ને આવો ને. આ ઘરના મૂકતો હોઉં. ભાઈ બધાને પેશાબમાં જ તકલીફ છે. આંટી ઘરનું. હવે છે ને તને નબળાઈ તો દેખાય છે એટલે 5:30 થઈ ગયા, 5:45 બંધ કરવાનું છે. સોનોગ્રાફ કરાવવો છે ને? ના ના હવે એ કરાવવો પડે. નથી કરાવવો. ભાઈ એમ થોડું હાલે. હાલે. તા તું બોલી હતી ને મારે સોનોગ્રાફ કરાવવો પડે છે. તારો નંબર આવે 5:30 પછી. એટલે ડોક્ટર સાહેબ હવે મને ચેક કરી દો લ્યો. આવો. મને પેશાબમાં તકલીફ છે. હે એટલે પેશાબમાં તકલીફ છે. આજો. ચેક તો કરો. ચેક 700 લીટર લેતા આવો તો. આજો આ તમે પેલા ઈ પછી ચેક થાય. આમાં લેતો હોઉં. હા જા હારે ઉપાડવા જા તું. લેવા ને હવે ડોક્ટર સાહેબ. હવે હું કહું છું હા. પૂરેપૂરું 1.5 કિલો 2 કિલો જે આવે ઈ મને આ બતાડવા આવો એટલે મારે ચેક કરવું પડે. મોકલો. જા હારે ઉપાડવા જા. માર નથી જાવું. પણ જાવું પડે નહીં કે નોકરીમાં કાઢી મૂકી. હાલો સાહેબ જાઓ. હા હેડો બાથરૂમ માં જઈજે, લઈ જઈજે ભાઈ, નકર ઢોળાઈ જાય છે ને. હું એને દેખાડીને વી આવું તો. હા હા તું ના એમ તો ઘડીક ઊભું રહેવું પડે આમ ચાલવા. અલ્યા ભાઈ હજુ નથી તમે એ આવે છે. હાશ. બાથરૂમ માં જઈ નથી રહ્યા. હાશ. આમ પેટ દબો એટલે બધું મારે ચેક કરવામાં ખબર પડે. હાશ. થોડું થોડું હળવું થઈ ગયું. હા હા લેતા આવો, હું ચેક કરી નાખું. હાલો પણ ટાઈમ થઈ ગયો ને બંધ કરવાનો. મારા 5:30 પછી એક કેસ લેવાનો છે. આવી લ્યો સાહેબ. થોડુંક સાવના મત લઈ લ્યો. લ્યો ને સાહેબ હવે જલ્દી હા, રિપોર્ટ ભાઈ, કરો. મને જોવા જ. હાય ખરા આવડી મોટી પથરી, આવડી મોટી થઈ ગઈ હતી. આવડી મોટી પથરી આમાં હારાથી ક્યાંથી થાય એમ કહું છું. તે અત્યારે ઓલી ધ્યાન જ ન દીધી કાંઈ. પણ આવી થોડી ડોક્ટર સાહેબ ખબર હોય અમને. આ પથરી છે ને આવડી મોટી કાઢીને કઈ વેલા આમાં દી હારા ક્યાંથી દે, દીકરી દીકરા ક્યાંય થાય આમાં. હારું સાહેબ હવે 150 થઈ ગયા. ના હજુ તો 3:45 જ થયા. હવે હું કહું છું હા હવે તમ તારે આમ તો તમારા હારા દી થાય છે. એમ. હા મૂળા પથરો દાંડો આવતો હતો. હવે ભગલાભાઈ હવ. હવે જે હતું ને એ કામ બધું હાવ સાફ થઈ ગયું. હવે? હવે હારા દી થાય છે. હવે 5:30 થાય. હવે તમારે હચ્ચે દી ના આવી. આ મને ખબર છે 5:30 હવે તમારું જ કામ લેવું છે ને તમારું જ પતાવવું છે. તો હાલો સાહેબ હું જાઉં છું. હા હો હા એ હાલો. ના 5:30 થઈ ગયા. તારે જીવવું છે કે મરવું છે? મરી જાવું છે ના ઉભી થા. સાહેબ, મરી જાવ છે. આ હમણાં 1:15 થઈ જાય છે. 5:30 જ કામ લેવાનું છે.